મહિનાના પહેલા દિવસથી દેશમાં ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે। 1 એપ્રિલથી દેશમાં આ 10 મોટા ફેરફારો કરવામાં આવશે, જેની અસર દરેકના ઘર અને દરેકના ખિસ્સામાં જોવા મળી શકે છે। આ ફેરફારો એલપીજી સિલિન્ડર, તમારા બેંક ખાતા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના ભાવમાં જોવા મળશે। એટલું જ નહીં, હાઈવે પર મુસાફરી કરવી પણ મોંઘી બની શકે છે, કારણ કે ઘણા રૂટ પર ટોલ ટેક્સ વધવાનો છે। ચાલો આવા 10 મોટા ફેરફારો વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર વાત કરીએ। નમસ્કાર, હું છું પ્રિયા નાયક અને આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। એલપીજીમાં 1 એપ્રિલ 2025ના રોજ ફેરફાર જોવા મળી શકે છે। તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સમાન જ રહ્યા છે। આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે લોકો 14 કિલોના સિલિન્ડરના ભાવમાં રાહતદાયક ફેરફારની અપેક્ષા રાખી રહ્યા છે। તેમજ સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। સીએનજીના ભાવમાં વધઘટ થવાથી તમારા વાહન ખર્ચમાં વધારો થઈ શકે છે અથવા રાહત પણ મળી શકે છે, પરંતુ એટીએફના ભાવમાં વધારો થતાં જ હવાઈ મુસાફરી મોંઘી બની શકે છે। આગામી ફેરફાર યુપીઆઈ સંબંધિત છે, જે લાંબા સમયથી સક્રિય નહીં હોય તેવા મોબાઈલ નંબર સાથે જોડાયેલા યુપીઆઈ એકાઉન્ટ્સને બેંક રેકોર્ડમાંથી રદ કરી દેવામાં આવશે। તેમજ ડેબિટ સિલેક્ટેડ કાર્ડમાં કેટલાક મોટા અપડેટ કરવામાં આવશે। અપડેટ વિશે વાત કરીએ તો પસંદગીના લોન્જમાં ક્વાર્ટરમાં એકવાર મફત ડોમેસ્ટિક લોન્જમાં મુલાકાત અને વર્ષમાં 2 આંતરરાષ્ટ્રીય લોન્જ મુલાકાતની સુવિધા મળશે। આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે 10 લાખ રૂપિયા સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર ઉપલબ્ધ કરવામાં આવશે। દર ક્વાર્ટરમાં મફત જીમ સભ્યપદ સુવિધા મળી શકશે। નવા કર વર્ષની શરૂઆત સાથે કેન્દ્રીય કર્મચારીઓને ગેરંટી પેન્શન પ્રદાન કરતી યુપીએસ શરૂ કરવાની આવી છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ 1 એપ્રિલથી પોર્ટલ પર અરજી કરી શકે છે। જો કર્મચારી યુપીએસ હેઠળ પેન્શન મેળવવા માંગે છે તો તેને યુપીએસ વિકલ્પ પસંદ કરવો પડશે અને ક્લેમ ફોર્મ પણ ભરવું પડશે। જો તમે યુપીએસ પસંદ કરવા ન માંગતા હોય તો તમે એનપીએસ પણ પસંદ કરી શકો છો। યુપીએસ દ્વારા ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે। ટેક્સ સ્લેબમાં 2025થી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર વ્યક્તિઓને કર ચૂકવવાથી મુક્તિ મળશે। આ ઉપરાંત પગારદાર કર્મચારીઓ 75,000 સુધીની કર મુક્તિ મળશે। આનો અર્થ એ છે કે 12,75,000 રૂપિયા સુધીના પગાર આવક હવે કર મુક્ત થઈ શકે છે। જો કે આ મુક્તિ ફક્ત તે લોકોને જ લાગુ પડશે જેઓ નવા ટેક્સ વિકલ્પ પસંદ કરશે। એસબીઆઈ તેના સિમ્પલ ક્લિક ક્રેડિટ કાર્ડ પર સ્વિગી રિવોર્ડ્સને 5 ગણાથી ઘટાડીને અડધા કરી દેવામાં આવશે। તેમજ એર ઇન્ડિયા સિગ્નેચર પોઈન્ટ્સ 30થી ઘટાડીને 10 કરવામાં આવશે। આ ઉપરાંત એડીએફસી બેંક ક્લબ વિસ્તારના માઇલસ્ટોનના લાભો બંધ કરવામાં આવશે। તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગ્રાહકોના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે। જો ખાતામાં લઘુત્તમ બેલેન્સ જોવામાં ન આવે તો દંડ ફટકારવામાં આવશે। 10મો અને છેલ્લો ફેરફાર એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 31 માર્ચની મધ્યરાત્રિથી ટોલ ટેક્સના દરમાં વધારો કરી શકે છે, જેની સીધી અસર તમારી હાઈવે યાત્રા પર પણ પડી શકે છે। ભારે વાહનો માટે આ વધારો 20થી 25 રૂપિયા સુધીનો હોઈ શકે છે અને હળવા વાહનો માટે આ ટોલમાં 5 રૂપિયાનો વધારો થઈ શકે છે। આ હતા મોટા 10 ફેરફારો જે 1 એપ્રિલથી લાગુ થશે। આપનું આ મોટા ફેરફારોને લઈને શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ